હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2026 માટે ગુજરાતની અંદર આવેલી 3 પ્રકારની મેડિકલ કોલેજ એટલે કે સરકારી મેડિકલ કોલેજો, ત્યારબાદ જીઈએમઆરએસ મેડિકલ કોલેજો અને ત્યારબાદ પ્રાઇવેટ કોલેજો આવેલી છે. એની અંદર કયા પ્રકારના તફાવત હોય છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌથી પ્રથમ ગુજરાતની અંદર જે સરકારી મેડિકલ કોલેજો આવેલી છે એની વાત કરીએ તો ગુજરાતની અંદર 6 સરકારી મેડિકલ કોલેજો છે. બીજેએમસી અહેમદાબાદ, ત્યારબાદ બીએમસી બરોડા, જીએમસી સુરત, એમપી શાહ જામનગર, પીડીપીયુ રાજકોટ અને ત્યારબાદ જીએમસી ભાવનગર. હવે સરકારી મેડિકલ કોલેજો છે તેની સૌથી અગત્યની વાત આપણે દોરીએ તો સૌથી ઓછી ટ્યુશન ફી હોય છે એમની દર વર્ષે 25,000 પ્રતિ વર્ષ હોય છે. સાથે સાથે એ વિદ્યાર્થીઓની જે હોસ્ટેલ ફીસ હોય છે ટર્મ ફી એ 6 મંથની હોય છે એ પણ બહુ જ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. ત્યારબાદ સૌથી વધુ દર્દીઓ આપને જોવા મળશે કેમ કે એ સરકારી મેડિકલ કોલેજો સરકારી સિવિલ સાથે સંકળાયેલી હોય છે. ત્યારબાદ સરકારી ટેગ છે, જે વિદ્યાર્થીઓ સરકારી મેડિકલ કોલેજોમાં ભણે છે તો એમનો એક ટેગ હોય છે કે સરકારી મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કરે છે. ત્યારબાદ સૌથી ઓછી હોસ્ટેલ ફીસ, તો આ એના સૌથી વધુ ફાયદાઓ છે. ત્યારબાદ જોઈએ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે સરકારી મેડિકલ કોલેજોનું કટ ઓફ છે એ સૌથી વધુ જોવા મળશે. ત્યારબાદ આ જે સરકારી મેડિકલ કોલેજો હોય છે એ સરકારના હસ્તકમાં હોવાથી એમનું એવરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળશે કારણ કે એ બહુ વર્ષોથી ચાલતી હોય છે. તો એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ એવરેજ પ્રમાણમાં જોવા મળતું હોય છે. ત્યારબાદ જીઈએમઆરએસ મેડિકલ કોલેજો જે વર્ષ 2012-13 પછી ચાલુ કરવામાં આવેલી છે. તો એ પીપીઈ મોડેલના બેઝ પર કરવામાં આવેલી છે. તો સૌથી પ્રથમ એ મોડરેટ ફીસ જોવા મળશે. ત્યાં આગળ અત્યારે વાત કરીએ તો જીક્યુ ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,75,000 પ્રતિ વર્ષ છે, જ્યારે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 12 લાખ પ્રતિ વર્ષ જોવા મળશે. સરકારી કોલેજો કરતાં થોડું નીચું કટ ઓફ જોવા મળશે. ત્યારબાદ નવી કોલેજો હોવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું જોવા મળશે. હવે જીઈએમઆરએસ મેડિકલ કોલેજોની જે વાત કરીએ તો દર્દીઓ આપણે અહીંયા એવરેજ જોવા મળશે અને જીઈએમઆરએસ એ જગ્યા અને કોલેજ ટુ કોલેજ ઘણો તફાવત જોવા મળતો હોય છે. તો આ એક ખાસ વસ્તુ છે કે જીઈએમઆરએસ ટુ જીઈએમઆરએસ ઘણી જીઈએમઆરએસ ની અંદર આપણે દર્દીઓ બહુ ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળશે, જ્યારે ઘણી જીઈએમઆરએસ ની અંદર દર્દીઓ આપણે એવરેજ એટલે કે મોડરેટ દર્દીઓ જોવા મળતા હોય છે. એ એના લોકેશન અને સરાઉન્ડેડ કઈ જગ્યા પર છે એના પર ડિપેન્ડ કરતું હોય છે. ત્યારબાદ પ્રાઇવેટ મેડિકલ કોલેજો ગુજરાતની અંદર આવેલી છે. ગુજરાતની અંદર પ્રાઇવેટ મેડિકલ કોલેજો વિશે વાત કરીએ તો અહીંયાનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે પ્રાઇવેટ મેડિકલ કોલેજોનું એનું મેનેજમેન્ટ ખૂબ સરસ હોવાથી એમનું ઉત્તમ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપને જોવા મળશે. ત્યારબાદ કટ ઓફ અહીંયા લો જોવા મળશે. આની અંદર જીક્યુ અને એમક્યુ બે ટાઈપની સીટ્સ હોય છે, જીક્યુ અને એમક્યુ. સારી અદ્યતન સુવિધાઓ, હોસ્ટેલ અને કેમ્પસ તમને ખૂબ સરસ પ્રમાણમાં જોવા મળશે. વાત કરીએ તો સૌથી વધુ ટ્યુશન ફીસ જીક્યુ અને એમક્યુની હોય છે. ત્યારબાદ દર્દીઓ આપણે અહીં ઓછા પ્રમાણમાં જોવા મળશે કેમ કે પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે એ પ્રાઇવેટ જે હોસ્પિટલો છે એના સાથે સંકળાયેલી હોય છે. હવે ફાઇનલ કમ્પેરિઝન જોઈએ તો ફેક્ટર કયા છે પરિબળો: સરકારી, જીઈએમઆરએસ અને પ્રાઇવેટ. ટ્યુશન ફી સૌથી ઓછી સરકારીમાં, ત્યારબાદ મધ્યમ જોવા જઈએ તો જીઈએમઆરએસમાં અને સૌથી વધુ પ્રાઇવેટની અંદર. કટ ઓફ જોઈએ તો સૌથી હાઈ આપણે સરકારીમાં, ત્યારબાદ જીઈએમઆરએસની અંદર મધ્યમ પ્રકારનું કટ ઓફ જોવા મળશે અને પ્રાઇવેટની અંદર સૌથી ઓછું કટ ઓફ જોવા મળશે. ત્યારબાદ દર્દીઓનું પ્રમાણ સૌથી વધુ સરકારીમાં, ત્યારબાદ જીઈએમઆરએસમાં અને ત્યારબાદ સૌથી ઓછું પ્રાઇવેટમાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો એવરેજ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે સરકારી મેડિકલ કોલેજોમાં, જ્યારે સારું એટલે ગુડ પ્રકારનું તમને જીઈએમઆરએસ ની અંદર અને સૌથી ઉત્તમ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં જોવા મળશે. હવે જે વિદ્યાર્થીઓ વર્ષ 2026 ની અંદર સ્ટેટ કાઉન્સિલિંગ એટલે ગુજરાતના કાઉન્સિલિંગની અંદર જો અમારા પેડ કાઉન્સિલિંગની અંદર જે વિદ્યાર્થીઓ જોડાવા માંગે છે એ વિદ્યાર્થીઓ અને કયા કયા લાભો મળતા હોય છે તો કોલેજ વિશેની સંપૂર્ણ માહિતી આપને પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવશે, ત્યાં આગળ બધી જ અગત્યની અપડેટ્સ આપવામાં આવશે. ત્યારબાદ ચોઇસ ફિલિંગ દરમિયાન કોલેજોની ગોઠવણી આપના રેન્ક મુજબ કઈ રીતે કરવાની રહેશે જેથી આપને સરળતાથી આપના રેન્ક અનુસાર સૌથી શ્રેષ્ઠ કોલેજ કઈ મળી શકે છે. ત્યારબાદ દરેક રાઉન્ડમાં અપગ્રેડ અને કઈ ભૂલ ના કરવી તેના વિશે માહિતગાર કરવામાં આવશે. ત્યારબાદ રાઉન્ડ દરમિયાન કોલ દ્વારા સમજાવવામાં આવશે. તો વર્ષ 2025 ની અંદર ઘણા વિદ્યાર્થીઓ જોઈન થયા હતા અને બધાને લાભ થયો હતો. જો આપ વર્ષ 2026 ની અંદર સ્ટેટ કાઉન્સિલિંગની અંદર જોડાવા માંગો છો તો આપ જોડાઈ શકો છો. જે વિદ્યાર્થીઓ જોડાવા માંગે છે એ આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે અને વધુ માહિતી મેળવી શકે છે. 81 41 30 23 પર સંપર્ક કરીને વધુ માહિતી પેડ કાઉન્સિલિંગના રિલેટેડ જાણી શકે છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ ગુજરાતની અંદર આવેલી સરકારી
જીઈઆરએસ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજોની અંદર જે અગત્યનો તફાવત છે એ કયા પ્રકારનો જોવા મળે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. જો આપ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગો છો તો આપ આપેલ નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.